Hello my dear student, how are you? Welcome to your beautiful channel Octet Live School, loving to learn and learning to love. So dear student, myself Chandresh Wagela, CV sir, physics. આજે આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાન્ડર્ડ 10થમાં આના વિશે આપણે થોડો ખ્યાલ મેળવી ચૂક્યા છીએ અને અત્યારે જે આપણે સેશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ તે અપકમિંગ એક્ઝામ કે જે બોર્ડ જેઈ અને નીટની એક્ઝામ આવી રહી છે એના રિલેટેડ આ લેક્ચર હશે. સો થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન હશે અને ડિટેલમાં આપણે આપણું જેટલું બનશે તેટલું ડિટેલમાં ઓછા સમયમાં અને વધારે પ્રોડક્ટિવ વર્ક કરવાની આપણે ટ્રાય કરીશું. સો અગેઇન વેલકમ ટુ ઓક્ટેટ લાઈવ સ્કૂલ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. સો ડિયર સ્ટુડન્ટ, વિદ્યુત ભાર જેને આપણે કહીએ છીએ ચાર્જ. વોટ ઇઝ ચાર્જ? વિદ્યુત ભાર શું છે? વિદ્યુત ભાર એ બેટા એક ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી, આંતરિક ગુણધર્મ છે કોઈ પણ પદાર્થનો. આપણે એમ કહીએ કે ભાઈ માણસ શું છે, બરાબર, વોટ ઇઝ મેન, તો એની કોઈ વ્યાખ્યા નથી, પણ આપણે એવું કહી શકીએ કે જેની પાસે 2 પગ છે, જેને 1 નાક છે, જેની પાસે 2 આંખ છે એને માણસ કહેવાય. તો સેમ થિંગ બેટા, વોટ ઇઝ ચાર્જ? તો એના ગુણધર્મ છે કે ચાર્જને આપણે 2 રીતના ડિફાઇન કરી શકીએ છીએ, પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ઓકે, તો પહેલી ડેફિનેશન છે બેટા આમાં આવશે આપણી પાસે, વોટ ઇઝ ચાર્જ, વિદ્યુત ભાર કોને કહેવાય. ઇંગ્લિશ વર્ડ પણ હું બેટા સાથે સાથે લખતો જઈશ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, પહેલો ટોપિક છે આપણો વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો બેટા સિમ્બોલ છે, વિદ્યુત ભારને આપણે Q થી ડિફાઇન કરીએ છીએ. વિદ્યુત ભાર કોને કહેવાય? તો ઇટ ઇઝ ધ ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી, કોઈ પણ પદાર્થનો એ આંતરિક ગુણધર્મ છે, બરાબર. વિદ્યુત ભાર એ કેટલા પ્રકારના હોય છે બેટા? તો વિદ્યુત ભાર એ 2 પ્રકારના હોય છે. એ બધી આ બેઝિક આઈડિયા આપણે બધાને છે. વિદ્યુત ભાર એ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના. એક પોઝિટિવ એટલે કે ધન વિદ્યુત ભાર અને બીજું નેગેટિવ એટલે કે ઋણ વિદ્યુત ભાર. સર, આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આવ્યું ક્યાંથી? તો સમજો બેટા, એક બેન્જામિન ફ્રેન્કલિન નામનો સાયન્ટિસ્ટ હતો. એ બેન્જામિન ફ્રેન્કલિન નામના સાયન્ટિસ્ટે ડિફાઇન કર્યું કે કાચના સળિયા પર, એટલે કે જેને વિટ્રિયસ કહેવામાં આવે છે, એની પર ધન વિદ્યુત ભારિત છે, બરાબર. કાચનો સળિયો વિટ્રિયસ એ ધન વિદ્યુત ભારિત છે અને રેઝિન રેશમનું કપડું એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તો ત્યાંથી એને ડિફાઇન કર્યું. અને સેકન્ડ થિંગ બેટા, આ એક સ્ટોરી પણ છે જે તમે લોકોએ સાંભળી છે. બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન 600 વર્ષ પૂર્વે, થેલેસ ઓફ મિલેટસ, બરાબર, મેગ્નેશિયા કરીને એક ટાપુ હતો. એ ટાપુ ઉપર એક ભરવાડ હતો. એ પોતાની ઘેટા બકરા ચારવા માટે ગયો. એના પગની નીચે કંઈક લોખંડનો ટુકડો ચોંટી ગયો, બરાબર, અને ત્યાંથી જ મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક પ્રોપર્ટી શો થઈ. આવી એક સ્ટોરી છે, તમને પ્રસ્તાવનામાં આપેલી છે. પણ એના પછી બેટા એક સરસ મજાનો સાયન્ટિસ્ટ હતો, ડોક્ટર વિલિયમ ગિલ્બર્ટ. કોણ? ડોક્ટર વિલિયમ ગિલ્બર્ટ. ડોક્ટર વિલિયમ ગિલ્બર્ટે બેટા એક બુક લખી. એ બુકનું નામ હતું ડી મેગ્નેટ. અને એ બુકમાં એને કેટલા પદાર્થો મેગ્નેટિક એટલે કે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને કેટલાક પદાર્થો છે એ ઇલેક્ટ્રિક ગુણધર્મ ધરાવે છે, એના વિશે એને ચર્ચા કરી અને અમુક પ્રોપર્ટી, અમુક પદાર્થો એને દર્શાવ્યા. એ પદાર્થોને જો બેટા આપણે જોવા હોય તો એ પદાર્થો આપણી પાસે છે. શોર્ટ ટ્રીકમાં તમને સમજાવું છું. FGW PASER સમજાવું છું શું છે તે. FGW એટલે કે આ 3 પદાર્થો એવા છે જે ધન વિદ્યુત ભારિત છે અને આ 5 પદાર્થો એવા છે જે ઋણ વિદ્યુત ભારિત છે. આ કેવી રીતના થાય છે? તો એ લોકોએ એક વસ્તુ ડિફાઇન કરી કે કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે જો ઘસવામાં આવે તો કયા પદાર્થ પર કયો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, એના વિશે લોકોએ ચર્ચા કરી. તો F નો મિનિંગ થાય છે બેટા ફર. ફરને આપણે ઊન પણ કહી શકીએ. G નો મિનિંગ થાય છે બેટા ગ્લાસ એટલે કે કાચનો સળિયો પણ તમે એને કહી શકો. W નો મિનિંગ થાય છે બેટા વુલનનું મટીરિયલ આવે, વુલનનું કાપડ આવે. P નો મિનિંગ થાય છે બેટા પ્લાસ્ટિક. P નો મિનિંગ શું થાય છે બેટા? પ્લાસ્ટિક. A નો મિનિંગ થાય છે બેટા એમ્બર, બરાબર, એમ્બર, લાખ પણ કહી શકો છો તમે એને. S નો મિનિંગ થાય છે બેટા સિલ્કનું કપડું આવે છે. E નો મિનિંગ થાય છે બેટા એબોનાઇટ. કેમેસ્ટ્રીમાં આપણે ભણ્યા હશું, એબોનાઇટનો સળિયો આવે.
એબોનાઇટ, અને આર નો મિનિંગ થાય છે બેટા રબર, બરાબર. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે સમજો, અહીંયા તમને સવાલ એવો પૂછાય કે કાચના સળિયાને એમ્બર સાથે ઘસવામાં આવે તો કાચના સળિયા પર કયો વિદ્યુતભાર અને એમ્બર પર કયો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? તો કાચના સળિયા પર ધન વિદ્યુતભાર અને એમ્બર પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. ઇઝ ઇટ ક્લિયર? બોર્ડના એમસીક્યુઝમાં આમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહેલી છે કે કઈ પદાર્થને કોની સાથે ઘસવામાં આવે તો કયા પદાર્થ પર કયો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, બરાબર. ઇઝ ઇટ ક્લિયર? તો આ એક ટ્રીક છે, યાદ રાખજો. FGWPASER. ઓકે, ફરી એકવાર વિદ્યુતભાર કેટલા પ્રકારના હોય છે? ધન અને ઋણ બે પ્રકારના વિદ્યુતભાર હોય છે. વિદ્યુતભારનો એકમ, તો એકમની ચર્ચા કરીએ તો વિદ્યુતભારનો એકમ કુલંબ છે. વિદ્યુતભારનો એકમ કયો છે બેટા? કુલંબ છે, બરાબર. વિદ્યુતભાર વિશે જો બીજી ચર્ચા મારે કરવી હોય તો હું આમ પણ લખી શકું, Q = I × T. એટલે કે કોઈ વાહકમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની પર વિદ્યુતભાર 1 કુલંબ છે તેમ કહેવામાં આવે છે. ધારો કે કોઈ વાહક છે આપણી પાસે, આ વાહકની અંદર 1 સેકન્ડની અંદર, જો અહીંયા T છે એટલે એનો મિનિંગ થાય 1 સેકન્ડમાં, I નો મિનિંગ થાય વિદ્યુત પ્રવાહ. જો સમજો, વિદ્યુત પ્રવાહ ચેપ્ટર નંબર 3 છે, પણ આ કોન્સેપ્ટ ધોરણ 10માં ભણી ગયા છો એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. કોઈ વાહકમાંથી એકમ સમયમાં જો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેની પરનો વિદ્યુતભાર 1 કુલંબ છે એવું કહેવામાં આવે છે. એટલે તમે આમ પણ એને લખી શકો. જો સમજો અહીંયા આનો બીજો એકમ શું થાય? I એટલે એમ્પિયર અને T એટલે સેકન્ડ. તો વિદ્યુતભારનો બેટા બીજો એકમ એમ્પિયર × સેકન્ડ પણ કહેવામાં આવે છે. એનો વિદ્યુતભારનો SI એકમ કયો છે? વિદ્યુતભારનો SI એકમ કુલંબ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે. સો આ હતું બેટા વિદ્યુતભાર, જેની આપણે ચર્ચા કરી. વિદ્યુતભારના અમુક ગુણધર્મો છે જેના વિશે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સો પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. સ્ક્રીન પોઝ કરીને બેટા નોટ કરી લેજો. નેક્સ્ટ વન. ચાલો, હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બેટા વિદ્યુતભારના ગુણધર્મ વિશે, અથવા વિદ્યુતભારની લાક્ષણિકતા પણ તમે એને કહી શકો. વિદ્યુતભારના ગુણધર્મ. નાઉ સી હિયર. જુઓ અહીંયા બેટા, વિદ્યુતભાર વિશે આપણે ચર્ચા કરી. વિદ્યુતભારનો સિમ્બોલ શું છે? વિદ્યુતભાર કેટલા પ્રકારના હોય છે, બરાબર. કોની સાથે કયા પદાર્થને ઘસવામાં આવે તો કોની પર કયો વિદ્યુતભાર જમા થાય છે એના વિશે પણ ચર્ચા કરી. વિદ્યુતભારના ગુણધર્મમાં બેટા પહેલો ગુણધર્મ છે કે વિદ્યુતભાર, સમજો અહીંયા બેટા, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું શું બેટા? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. મોસ્ટ IMP. ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણનો અર્થ શું થાય બેટા તે સમજો. વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણનો અર્થ એ થાય છે કે ઓલ ઓવર વર્લ્ડ, એટલે કે પૃથ્વીમાં બેટા તમે ગમે ત્યાં જશો તો સૌથી નાનામાં નાનું દળ કોનું માનવામાં આવે છે બેટા? ઇલેક્ટ્રોનનું. કોનું માનવામાં આવે છે? ઇલેક્ટ્રોનનું. સૌથી નાનામાં નાનું દળ ઇલેક્ટ્રોનનું માનવામાં આવે છે. એટલે આપણે એવું ડિફાઇન કરીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg, અને ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે બેટા, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે તે -1.6 × 10⁻19 કુલમ જેટલો હોય છે. હવે સમજો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય તે. ધારો કે કોઈ બોડી છે, આ આપણી પાસે કોઈ એક બોડી છે. તમને એવું પૂછે કે આની પર કુલ કેટલો વિદ્યુતભાર રહેલો છે, તો આની પરનો કુલ વિદ્યુતભાર હશે ને બેટા, એ ક્યાં તો 1e હશે, ક્યાં તો 2e હશે, ક્યાં તો 3e હશે, ક્યાં તો 4e હશે, ક્યાં તો 5e હશે, ડેશ ડેશ ડેશ. એ છે ને બેટા એ મેક્સિમમ NE સુધી હોઈ શકે, વેર n = ઇન્ટીજર, પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો આપણે આવું લખી શકીએ છીએ કે Q = n × E. વેરી મોસ્ટ IMP, ધ્યાનમાં રાખજો, બરાબર. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો મિનિંગ શું થાય એ ધ્યાનથી સમજો બેટા, કે કોઈ પણ પદાર્થ પરનો જે વિદ્યુતભાર છે, કોઈ પણ પદાર્થ પરનો જે વિદ્યુતભાર છે એ E ના ગુણાંકમાં જોવા મળશે, બરાબર. 1e, 2e, 3e, 4e, 5e.
તમને આવું જોવા નહીં મળે 1/2e 3/2e 5/2e. દેટ ઇઝ નોટ પોસિબલ, એ શક્ય છે નહીં. બરાબર, તો Q ઇઝ ઇક્વલ ટુ NE અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એક સિમ્પલ બીજું એક્ઝામ્પલ આપીને તમને સમજાવી શકું. સપોઝ આપણી ઘરે ગેસ્ટ આવેલા છે, બરાબર, મમ્મીએ કીધું જા દૂધ લઈને આવું. તો આપણે ગેસ્ટ મહેમાન છે ને મહેમાનને ચા પીવડાવવાની છે, પણ ચા આપણે પીવડાવવાની છે માત્ર અમૂલના દૂધની. બરાબર, તો આપણે ડેરી પર જઈએ અને ડેરીવાળાને કહીએ ભાઈ 200 ml દૂધ આપ. કેટલું? 200 ml. તો ડેરીવાળો શું કહેશે? ભાઈ 200 ml દૂધ તો છે મારી પાસે, બરાબર, પણ અમૂલનું નથી. કેમ? કારણ કે અમૂલનું મિનિમમ પેકિંગ કેટલાનું આવે? તો 250 ml, 250 ml નું જ આવે. 250 ml 300 ml નું પણ ન આવે, એ 250 ml ના ગુણાંકમાં આવે. 250 ml, 500 ml, 1 લીટર. સમજાય છે? તો અમૂલ દૂધ માટે જો ક્વોન્ટમીકરણની ચર્ચા કરીએ તો અમૂલ દૂધ છે શાના ગુણાંકમાં છે? 250 ml ના ગુણાંકમાં છે. તમને 1250 ml જોઈએ છે તો 1 લીટરની લઈ લો, બાકીની 250 ml ની લઈ લો. સમજાય છે? તો એવી રીતના ક્વોન્ટમીકરણ. તો હંમેશા કોઈ પણ પદાર્થ છે એની પર જે વિદ્યુતભાર આપણે જોવા મળે છે શાના ગુણાંકમાં હશે બેટા? ઇલેક્ટ્રોનના ગુણાંકમાં હશે. ઇઝ ઇટ ક્લિયર? ડન. ખૂબ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ નાનો એવો ટોપિક હતો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ ધ્યાનમાં રાખજો. ઓકે, ડન. નેક્સ્ટ ટોપિકની જો ચર્ચા કરીએ બેટા, તો કોઈ પણ તંત્ર છે, કોઈ પણ તંત્ર, આ એક સિસ્ટમ તંત્ર લઈ લો, તો એ તંત્ર પર કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. કુલ વિદ્યુતભારનું શું થાય છે બેટા? તંત્ર પર રહેલા કુલ વિદ્યુતભારનું શું થાય છે બેટા? સંરક્ષણ થાય છે. આપણે આવો શબ્દ સાંભળેલો છે કે ઉર્જાનું સંરક્ષણ થાય છે, કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. સેમ થિંગ બેટા, અહીંયા વિદ્યુતભાર કોઈ પણ તંત્ર માટે અથવા કોઈ પણ તંત્ર પર રહેલ કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ એક પ્રોપર્ટી છે, એ ધ્યાનમાં રાખજો. અને બીજી પ્રોપર્ટી છે બેટા વિદ્યુતભારનો સરવાળો. એડિટિવિટી ઓફ ચાર્જ જેને આપણે કહીએ છીએ, વિદ્યુતભારનો સરવાળો, એડિટિવિટી ઓફ ચાર્જ. એનો મિનિંગ શું થાય? સમજ બેટા, વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. વિદ્યુતભાર એ કેવી રાશિ છે? અદિશ. વિદ્યુતભારનો સરવાળો, ધારો કે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ પર +2 કુલમ, -1 કુલમ, +5 કુલમ, આવી રીતના વિદ્યુતભાર છે. તો તમને એવું પૂછે કે આ બોડી પર ટોટલ વિદ્યુતભાર કેટલો? તો આ બોડી પર કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ, જે પણ નિશાની છે તે સાથે લખવાની, 2 કુલમ, -1 કુલમ, +5 કુલમ. 5 ને 2 7 માંથી 1 જશે એટલે 6. ટોટલ વિદ્યુતભાર તમારો 6 કુલમ થશે. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, સમજ પડી? ઓકે, તો આ હતું બેટા વિદ્યુતભારના ગુણધર્મ. યાદ રાખજો, બધા ગુણધર્મમાં બેટા વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ વેરી મોસ્ટ IMP. વેરી મોસ્ટ IMP. ડન. વધીએ આગળ. ઓકે, નેક્સ્ટ વન. જો એના પછી બેટા એક સરસ મજાનો બીજો ટોપિક છે, વિદ્યુતભારને લગતો જ છે. ધ્યાનથી સમજજો. જ્યારે આપણે એવું કહેવામાં આવે કે વિદ્યુતભાર, કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કોઈ પણ પદાર્થ કેવો છે બેટા? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ. એનો અર્થ શું થાય તે સમજો. ધારો કે કોઈ પદાર્થ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ધ્યાનથી સમજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આનો યુઝ વધારે છે. તટસ્થ છે, સમજો. ધારો કે કોઈ આ પદાર્થ છે બેટા, આ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મિનિંગ શું થાય? કે આ પદાર્થની અંદર ઇક્વલ અમાઉન્ટ ઓફ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હશે. એટલે સર એવું કહેવા માંગો છો કે સમાન સંખ્યામાં કોણ હશે? ધન અને ઋણ વિદ્યુતભાર હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ?
કોઈપણ વિદ્યુતભારની દ્રષ્ટિએ કોઈપણ પદાર્થ તટસ્થ હોય તો એનો મિનિંગ શું થાય? સમાન સંખ્યામાં એની અંદર ધન અને ઋણ વિદ્યુતભાર હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? જો સમજાવું તમને. પછી છે વિદ્યુતભારનું વિભાજન કેવી રીતના થાય તે સમજો. અહીંયા આ બધા નાના નાના કી પોઈન્ટ્સ છે વિદ્યુતભાર વિશેના. એક્ઝામ્પલ સોલ્વ કરવામાં આપણે કામ આવશે. નોંધ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. ધારો કે આપણી પાસે કોઈ એક ગોળો છે, આ ગોળાને આપણે કહીએ એ. ધારો કે આપણી પાસે કોઈ બીજો ગોળો છે, આ ગોળાને આપણે કહીએ બી. સમજો, આ ગોળા પર ધારો કે +q વિદ્યુતભાર છે, આ ગોળા પર ધારો કે 0 વિદ્યુતભાર છે. તો જ્યારે બંને ગોળાને એકબીજાના સંપર્કમાં આવે છે તો વિદ્યુતભારનું વિતરણ કેવી રીતના થાય છે? તો જુઓ, આ પહેલાની સિચ્યુએશન, સંપર્ક પહેલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, MCQ પૂછાય. અને સંપર્ક પછી શું થાય છે તે સમજો બેટા. જેવો આપણે બંને ગોળાનો સંપર્ક કરાવી દઈશું, ગોળો A, ગોળો B, આ સિચ્યુએશન છે બેટા સંપર્ક પછી શું થાય છે? બંને ગોળાને ટચ કરાવતા સરેરાશ વિદ્યુતભારનું વિતરણ થાય છે. ધેટ વી નો ધેટ સર. સરેરાશ વિદ્યુતભાર એટલે બંનેનો સરેરાશ કેટલો થાય? +q + 0 ડિવાઇડેડ બાય 2. તો બંનેનું સરેરાશ તમને કેટલું જોવા મળશે? q/2. અને અહીંયા પણ તમને જોવા મળશે q/2. ઇઝ ઇટ ક્લિયર? ડન. આવું એક પૂછાય. જો જરૂરી નથી કે આની પર q ને આની પર 0 હોય. ધારો કે આની પર q છે અને આની પર 3q/2 છે, તો સેમ q + 3q/2 ડિવાઇડેડ બાય 2 કરી નાખો. ઇઝ ઇટ ક્લિયર? બંને વિદ્યુતભાર, બંને પદાર્થ પર સરેરાશ વિદ્યુતભાર હોય એ ડિસ્ટ્રીબ્યુટ થાય. આ એક વિદ્યુતભારની પ્રોપર્ટી છે. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, ચાલો તો આ નોટ કરી લો. વધીએ આગળ આપણે. પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ સમજો. અહીંયા આવે, ધારો કે આપણી પાસે એક કાચનો સળિયો છે, બરાબર? અને અહીંયા એક બેટા સપાટી છે. સમજો, કાચના સળિયાને હું આ સપાટી સાથે ઘસું છું. કાચના સળિયાને હું આ સપાટી સાથે શું કરું છું બેટા? ઘસું છું. તો શું થશે તે સમજો. ઘસતા એક ધન વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થશે, બીજો ધન વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થશે, ત્રીજો ધન વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થશે. એનો મિનિંગ બોલ, અહીંયાથી ધન વિદ્યુતભાર ખસે છે એટલે કે આ જે ધન છે એની જગ્યા પર કોણ જગ્યા લેતો જશે? ઋણ વિદ્યુતભાર. સવાલ એવો પૂછાય કે જ્યારે કોઈ જરૂરી નથી કાચનો સળિયો જ આવે, પ્લાસ્ટિકનો સળિયો પણ આવે. ધારો કે કોઈ સળિયાને સપાટી સાથે ઘસતા તેના દળમાં કેટલો ફેરફાર થયો? તો વેરી વેરી મોસ્ટ આઈએમપી. NCERT માં પણ આ ટાઈપનો એક સવાલ આપેલો છે. દળમાં થતો ફેરફાર ડેલ્ટા M = નંબર ઓફ ઇલેક્ટ્રોન અથવા નંબર ઓફ પ્રોટોન, કેટલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ટ્રાન્સફર થયા તે ઇન્ટુ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. સોરી, નંબર ઓફ ઇલેક્ટ્રોન. જસ્ટ અ મિનિટ હા બેટા, ઇરેઝર. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા તે મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓર પ્રોટોન ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. ધીસ ઇઝ ધ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા બેટા. આ કોન્સેપ્ટ પરથી એક MCQs અધરવાઇઝ એક એક્ઝામ્પલ્સ NCERT માં એક્સરસાઇઝમાં આપણે પૂછેલો છે. ઓકે, સમજો અહીંયા બેટા, જરૂરી નથી કે NCERT ટેક્સ્ટ બુક છે, બરાબર, એમાંથી જ આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. પણ એને ટેક્સ્ટ બુક એવી રીતના બનાવેલી છે બેટા કે એક એક લાઈન જો તમે જોતા જશો, એક લાઈન જોશો તો એ લાઈનમાંથી MCQ કેવી રીતના બને એ NCERT નું કામ છે. NCERT એક્સ્ટ્રા આખી તમારે ખોલી એક એક વસ્તુ જોઈ ચકાસવી પડશે તો તમે MCQ એમાં ઇઝીલી સોલ્વ કરી શકશો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો આ વસ્તુ હતી જે આપણે જોવાની હતી. ચાલો નેક્સ્ટ વન, ચાર્જિંગ મેથડ. બરાબર, ચાર્જિંગ બાય ફ્રિક્શન, ચાર્જિંગ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. એમાં છે બેટા ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી. બરાબર, વિદ્યુતભારનું પ્રેરણ કોને કહેવાય તે. એના પછી છે
ચાલો, વિદ્યુત ભારનું પ્રેરણ વિશે જો આપણે ચર્ચા કરીએ તો આ પણ એક ખૂબ સરસ મજાનો ટોપિક છે. વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ. ઓકે, જુઓ, અત્યાર સુધી આપણે એ વસ્તુ જોઈ કે વિદ્યુત ભાર કોને કહેવાય, વિદ્યુત ભારના કેટલા પ્રકાર, બરાબર. પછી વિદ્યુત ભારના કેટલા ગુણધર્મ, પછી એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસીએ તો કોના પર કયો વિદ્યુત ભાર જાય છે એના વિશે ચર્ચા કરી, બરાબર. પછી આપણે વિદ્યુત ભારના ગુણધર્મોમાં ક્વોન્ટમીકરણ જોયું, કે પછી કોઈ પણ તંત્ર માટે કુલ વિદ્યુત ભાર સંરક્ષિત છે એના વિશે ચર્ચા કરી. એ બધા બેટા બેઝિક ટોપિક છે. ક્લિયર? હજુ આપણે કુલમ્સના નિયમ સુધી પહોંચ્યા જ નથી. કુલમ્સના નિયમ સુધી પહોંચતા પહેલા આ બધા ગુણધર્મો આપણા મગજમાં ચાર્જ વિશે, વિદ્યુત ભાર વિશેના ક્લિયર હોવા જરૂરી છે. જો એ ક્લિયર કરીશું તો ખૂબ કોન્સેપ્ચ્યુઅલી આપણે MCQ સોલ્વ કરવાની વધારે મજા આવશે. ચાલો, વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારના પ્રેરણની જો બેટા આપણે ચર્ચા કરીએ તો વિદ્યુત ભારનું પ્રેરણ કોને કહેવાય? સમજો, સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત ટોપિક છે. આને આપણે કહીએ છીએ ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ચાર્જિંગ બાય બીજો ટોપિક છે કન્ડક્શન, બરાબર. ઇન્ડક્શન, ઇન્ડક્શનનો મિનિંગ એવો થાય બેટા ઇન્ડ્યુસ થવું, ઉત્પન્ન થવું, વિદ્યુત ભાર પ્રેરિત થવો, બરાબર. ખૂબ જ ક્લાસિક ટોપિક છે. ધ્યાનથી સમજજો, મજા આવશે. જુઓ, સપોઝ હું શું કરું છું, મેં એક બેટા ધન વિદ્યુત ભારિત સળિયો, કાચનો સળિયો લીધો. આ એક કાચનો સળિયો છે જેની પર ધન વિદ્યુત ભાર છે. સમજો, કાચનો સળિયો. અને અહીંયા બેટા એક વિદ્યુત ભાર રહિત પદાર્થ છે, આયરો. બોલો, વિદ્યુત ભાર મીન્સ તટસ્થ, વિદ્યુતીય રીતે તટસ્થ પદાર્થ છે. આનો મિનિંગ શું થાય કે આની અંદર સમાન સંખ્યામાં કોણ આવેલું છે? સમાન સંખ્યામાં પ્રોટોન અને સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા છે. મીન્સ કે ધન અને ઋણ વિદ્યુત ભારની સંખ્યા કેવી છે બેટા? સમાન છે. સમજો બેટા, અત્યારે વિદ્યુતીય રીતે તટસ્થ છે 0. આની પરનો તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર 0 છે એવું માની લો. તો આને સાઈડમાં મૂકી દો હમણાં. હવે હું શું કરું છું, આ કાચના સળિયાને જેવો હું આની નજીક લઈ જઈશ, આ કાચના સળિયાને જેવો તમે બેટા આની નજીક લઈ જશો તો શું થશે? બોલો, યાદ કરો. કાચના સળિયાને જો વિદ્યુતીય રીતે તટસ્થ છે એની નજીક લઈ જઈએ તો જે સળિયા પરનો વિદ્યુત ભાર છે એના કરતા વિરુદ્ધ વિદ્યુત ભાર આની અંદર ઉત્પન્ન થશે. હવે સમજાય છે કે? સમજો અહીંયા. બોલ, આની અંદર સમાન સંખ્યામાં આની અંદર કોણ હશે? ઋણ ઋણ ધન. જેટલી સંખ્યામાં ઋણ એટલી સંખ્યામાં ધન વિદ્યુત ભાર હશે. જેટલા ઋણ એટલી ધન હશે, બરાબર છે. પણ જેવું બેટા આપણે આની નજીક લઈ જઈએ છીએ તો સેકન્ડ સિચ્યુએશન શું થાય છે તે સમજો. સેકન્ડ સિચ્યુએશનમાં બેટા સમથિંગ આવું થશે. આ આપણી પાસે કાચનો સળિયો છે, આ કાચનો સળિયો છે. આ કાચના સળિયાને આ પદાર્થ પાસે જ્યારે આપણે લઈ જઈએ છીએ ત્યારે સૌથી નજીકની સપાટી પણ ઋણ વિદ્યુત ભાર અને જે ધન વિદ્યુત ભાર છે તે બેટા અપોઝિટ સાઈડ ચાલ્યા જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધન નજીક લાવો એટલે ધનની નજીક કોણ આવી જશે? ઋણ આવી જશે. હવે સમજો, આ જે તંત્ર છે આને અલગ કરી નાખો, બરાબર. તો આ તંત્રને અલગ કરી નાખીએ છીએ. અલગ કરેલા તંત્રથી જે આખી સિસ્ટમ બની એને આપણે કહીએ છીએ વિદ્યુત ભારનું પ્રેરણ. તો સર, આ વધારાના જે ધન વિદ્યુત ભાર બચ્યા એનું શું કરવાનું? તો જે બેટા વધારાના ધન વિદ્યુત ભાર આપણી પાસે બચ્યા છે એનું કરી દો અર્થિંગ. એનું શું કરી દેવાનું આપણે? અર્થિંગ. અર્થિંગ કરીશું એટલે આ વધારાના ધન વિદ્યુત ભાર છે બેટા એ અલગ થઈ જશે. અને સોરી, ધન વિદ્યુત ભાર છે એટલે બેટા અહીંયાથી ઇલેક્ટ્રોન આપણે બહાર કાઢીશું અર્થિંગમાંથી બહાર કાઢીશું એટલે આ બોડી તમારી ન્યુટ્રલ બની જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો સર, આ સિસ્ટમ મને સમજ પડી ગઈ. ધારો કે હવે હું અહીંયાથી આ ધન સળિયો છે એને હું હટાવી લઉં છું તો શું થશે? તો બેટા આ ધન વિદ્યુત ભારિત સળિયાને હટાવવાથી આ બોડી પર ફાઇનલ રિઝલ્ટ તમને શું મળશે બેટા? તો એ બોડી તમારી આખી ઋણ વિદ્યુત ભારિત બની જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજ પડે છે? ઓકે, ચાલો ફરી એકવાર જોઈ લો વિદ્યુત ભારનું પ્રેરણ કોને કહેવાય તે. કાચનો સળિયો છે, એક વિદ્યુત ભાર રહિત પદાર્થ છે. વિદ્યુત ભાર રહિત પદાર્થનો મિનિંગ એવો થાય કે એ પદાર્થ પર સમાન સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુત ભાર છે. ઇઝ ઇટ ક્લિયર? હવે જ્યારે આ કાચના સળિયાને આની નજીક લઈ જઈશ તો આ સપાટીની નજીક ધન વિદ્યુત ભારિત જમા થઈ જશે
અને દૂર કોણ ચાલ્યું જશે? ઋણ વિદ્યુત ભાર. ઓકે, તો આ ધન અને ઋણ વિદ્યુત ભારનું એક અલગ કરેલું તંત્ર બનાવી લો. જે ધન વિદ્યુત ભાર છે એને આપણે દૂર કરવો છે, મીન્સ કે આ વધારાનો ધન વિદ્યુત ભાર છે તો આપણે આનું અર્થિંગ કરીએ છીએ. શું કરીએ છીએ બેટા? અર્થિંગ. અર્થિંગ કરવા માટેની બેટા બે મેથડ ધ્યાનથી સમજો. આ તો કાચનો સળિયો છે એટલે આ ધન વિદ્યુત ભારી છે. સેમ કોન્સેપ્ટ વિચારો. ધારો કે પ્લાસ્ટિકનો સળિયો છે તો પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત ભાર હોય તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારી જ છે તો અહીંયા સપાટીની નજીક કોણ આવશે ભાઈ? ધન વિદ્યુત ભાર આવશે. તો વધારે કયા વિદ્યુત ભાર હશે? ઋણ વિદ્યુત ભાર હશે. તો ઋણ વિદ્યુત ભારનું અર્થિંગ કેવી રીતે કરવું? તો બેટા જો ધારો કે એક્સ્ટ્રા આપણી પાસે ઋણ વિદ્યુત ભાર પડેલા હોય ને એનું અર્થિંગ કરવું છે તો એના અર્થિંગ માટે બેટા ઇલેક્ટ્રોન અંદરની બાજુ જશે. વેરી મોસ્ટ IMP 2 કી પોઈન્ટ્સ આ ધ્યાનમાં રાખજો. જો એક્સ્ટ્રા ધન વિદ્યુત ભાર હશે તો ઇલેક્ટ્રોનને બેટા બહાર કાઢો. જો એક્સ્ટ્રા ઋણ વિદ્યુત ભાર હશે તો ઇલેક્ટ્રોન બેટા અર્થ એટલે કે આપણે ગ્રાઉન્ડિંગ થઈ જશે, જેને આપણે કહીએ છીએ અર્થિંગ. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, તો આ હતું બેટા આપણું વિદ્યુત ભારનું પ્રેરણ. વેરી મોસ્ટ IMP ધ્યાનમાં રાખજો. MCQ પર્પઝ, બોર્ડ લેવલ પર MCQ પર્પઝ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરીમાં એને પૂછવું હોય બોર્ડમાં તો થિયરીમાં પણ પૂછી શકે છે કે ભાઈ વિદ્યુત ભારનું પ્રેરણ સમજાવો. NCERTમાં આ તમને બેટા એક ગોળાના આકૃતિ દ્વારા સમજાવેલી છે કે ભાઈ બે ગોળા લીધેલા છે, એની નજીક એને કાચનો સળિયો લીધો છે, કાચના સળિયાને આપણે નજીક લઈ જઈએ તો એ 4 અથવા તો 5 ડાયાગ્રામ છે. ડાયાગ્રામ ડ્રો કરી યુ હેવ ટુ રિપ્રેઝેન્ટ ધેટ થિંગ. એ વસ્તુ તમારે એમાં રિપ્રેઝેન્ટ કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે, બોલો, સમજ પડી વિદ્યુત ભારનું પ્રેરણ? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો. સો નેક્સ્ટ વધીએ આગળ. નેક્સ્ટ વન. ઓકે સર, હવે આપણો આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને આપણે કહીએ છીએ કુલમ્બનો નિયમ. શું કહીએ છીએ બેટા? કુલમ્બનો નિયમ. ચાલો સર, કુલમ્બનો નિયમ તો આવડે. F = K Q1 Q2/R². ઓકે બેટા. બેટા કુલમ્બનો નિયમ જેટલો ઇઝી છે ને એટલી જ એની એપ્લિકેશન બહુ બધી છે. ફોર્મ્યુલા એકદમ ઇઝી છે. F = K Q1 Q2/R². બિકોઝ રિવિઝન આપણે અત્યારે રિવિઝન લેક્ચર ચાલે છે તો બટ ઓબ્વિયસ છે કે એટલું ફોર્મ્યુલા તો બધાને આવડવું જ જોઈએ ને આવડતું પણ હશે. પણ બેટા એની જે એપ્લિકેશન છે ખૂબ સરસ મજાની છે. તો આપણે બેઝિકથી સ્ટાર્ટ કરીએ. કુલમ્બનો નિયમ. ઓકે, ધારો કે બેટા આપણી પાસે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2. ઇઝ ઇટ ક્લિયર? અને એ બંને વચ્ચેનું અંતર ધારો કે આપણે લઈએ R. સમજો અહીંયા બંને બેટા અત્યારે આપણે ધન વિદ્યુત ભારિત ગણીએ છીએ તો કુલમ્બનો નિયમ શું કહે સર? તો કુલમ્બનો નિયમ એવું કહે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલંબીય બળ F એ તે બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેમની વચ્ચેના અંતરના વર્ગમાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો આ બંનેનું આપણે કોમ્બિનેશન કરીએ તો F ચલે છે Q1 Q2/R² લખી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? ડન? સર, મને એક વિચાર આવ્યો કે એને Q1 અને Q2 ને ગુણાકારમાં જ કેમ લીધું? કેમ એને સરવાળો ન કર્યો? કેમ એને બાદબાકી ન કરી? કેમ એને ભાગાકાર ન કર્યો? બરાબર, એ પણ વિચારવા જેવી વસ્તુ છે કે અહીંયા એને Q1 અને Q2 લીધું તો એને ગુણાકારના સમપ્રમાણમાં જ કેમ લીધું? તો સમજો અહીંયા બોલ, આપણે ખબર છે કે Q1 પણ ધન અને Q2 પણ ધન, તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ લાગશે. તો સીધી વસ્તુ છે કે એક બળ આ બાજુ લાગતું હશે જેને આપણે કહીએ છીએ F21 અને બીજું બળ એક આ બાજુ લાગતું હશે જેને આપણે કહીએ છીએ F12. F21 અને F12. બટ ઓબ્વિયસ છે તો આપણે ખ્યાલ છે કે જો બંને વિદ્યુતભાર સમાન હોય ને આપણે ધારેલું છે કે બંને વિદ્યુતભાર કેવા છે? સમાન છે. ઓકે સર, વેરી ગુડ. ચાલો, એક્સેલન્ટ, સમજ પડી ગઈ. બોલ, આનું મારે અંતર જોઈએ છે તો આનું આ દિશામાં અંતર એને બેટા લખાય એકમ સદિશ R12 અને આને જો સદિશની લેંગ્વેજમાં લખવું હોય તો R21. મીન્સ જો આ બળ લાગતું હશે તો બેટા સ્થાન સદિશ R12 આવશે. જો આ બળ લાગતું હશે તો સ્થાન સદિશ R21 લાગતું હશે. બરાબર, જો આપણે વેક્ટરની લેંગ્વેજમાં વાત કરીએ તો. ચાલો હવે સર આગળ વધીએ. યસ,
એફ ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણતાનો અચળાંક દૂર કરો એટલે અહીંયા આવશે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. સર આ તો ખ્યાલ છે. ઓકે, બોલો કેનો ડાયમેન્શન શું થાય, કેનો એકમ શું થાય, કેનું પરિમાણ શું થાય? તો જુઓ અહીંયા એક સ્ટેપ હજુ આપણે લખી નાખીએ. એફ ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યા પર રિપ્લેસ કરો 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર, જ્યાં એપ્સાઇલોન નોટને બેટા શું કહેવામાં આવે છે? પરમિટિવિટી. એપ્સાઇલોન નોટને આપણે શું કહીએ છીએ બેટા? પરમિટિવિટી. એપ્સાઇલોન નોટ પરમિટિવિટી. ક્યાંની પરમિટિવિટી? તો વેક્યુમ, અધરવાઇઝ તમે એને હવા અથવા તો શૂન્ય અવકાશ પણ કહી શકો છો. શૂન્ય અવકાશ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? F is equal to 1/4πε0 Q1 Q2 upon R square, otherwise K. જો સમજો બેટા, આ K ને આપણે કુલમ્બિયન કોન્સ્ટન્ટ કહીએ છીએ. અહીંયાથી બોર્ડમાં MCQ કેવી રીતના નીકળે? તમને એવું પૂછે કે K નું પારિમાણિક સૂત્ર લખો અથવા એપ્સાઇલોન નોટનું પારિમાણિક સૂત્ર લખો. તો જો K નું પારિમાણિક સૂત્ર આવડે તો એપ્સાઇલોન નોટનું આવડી જાય, કારણ કે K અને એપ્સાઇલોન નોટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અને 4π તો કોન્સ્ટન્ટ છે. ઇઝીલી તમે લખી શકો. ચાલ, ધારો કે મારે K નું પારિમાણિક સૂત્ર જોઈએ છે. ઓકે, તો હું પહેલા એકમ વિશે ચર્ચા કરું. બોલ K ને કરતા બનાવો તો R સ્ક્વેર સામેની બાજુ આવશે, Q1 Q2 નીચે આવશે. તો F એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં C ઇન્ટુ C કુલમ્બ. એટલે તમે અહીંયા બેટા લખી શકો કુલમ્બનો એકમ છે C, એટલે C સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? નાઉ પારિમાણિક સૂત્ર બનાવવા માટે આપણી પાસે જોઈએ બેટા 7 ફંડામેન્ટલ યુનિટ્સ, 7 મૂળભૂત એકમો. ક્યાંથી લાવશો? જુઓ સર, ન્યૂટન F ઇઝ ઇક્વલ ટુ MA, M એટલે કેજી આવે સર. ચલો, F એટલે કેજી, M A એટલે પ્રવેગ. પ્રવેગનો મીનિંગ શું થાય બેટા? પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે સર, મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. ઓકે, ને આ મીટર સ્ક્વેર તો આપણી પાસે હતું જ. ઓકે સર, વેરી ગુડ. સર આ કુલમ સ્ક્વેર પણ છે, લખી દો અહીંયા કુલમ સ્ક્વેર. જો સર હવે મારે K નો એકમ બનાવવો હોય તો કેજી મીટર ક્યુબ છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કુલમ સ્ક્વેર. સમજો, K નો એકમ બે રીતના બનાવી શકો. પહેલો એકમ એવી રીતના બને કે વિદ્યુત ભારને ફંડામેન્ટલ ક્વોન્ટિટી મૂળભૂત રાશિ તરીકે લો, અને બીજો એકમ એવી રીતના બને કે વિદ્યુત પ્રવાહને મૂળભૂત રાશિ તરીકે લો. તો બંને રીતના હું તમને સમજાવી દઉં છું. જુઓ અહીંયા, આ વિદ્યુત ભારને પહેલા આપણે મૂળભૂત રાશિ તરીકે લઈએ તો આ કેસમાં બેટા બનશે M1 L3 T-2 એન્ડ Q-2. એક આ એકમ બનશે તમારો. જો આનો મીનિંગ થાય વિદ્યુત ભાર Q એ ફંડામેન્ટલ મૂળભૂત રાશિ તરીકે તમારો આવેલો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય છે? ઓકે, ચાલો હવે તમને સવાલ એવો પૂછે કે ભાઈ વિદ્યુત પ્રવાહને મૂળભૂત રાશિ તરીકે લઈને બનાવો. તો બોલો વિદ્યુત પ્રવાહ Q ઇઝ ઇક્વલ ટુ IT થાય કે નહીં? અરે ભાઈ, Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. બોલ, Q નો એકમ કુલમ, I નો એકમ એમ્પિયર, T નો એકમ સેકન્ડ. સર એટલે એવું કહેવા માંગો છો કે આ C ની જગ્યા પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી દો? યસ બેટા, હું એવું કહેવા માંગુ છું કે કુલમની જગ્યા પર શું રિપ્લેસ કરી દો? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ઓકે સર, કરી દઈએ. ચાલો, અધરવાઇઝ જો આ બીજો એકમ હું બનાવું છું, K ઇઝ ઇક્વલ ટુ કેજી તો છે જ, મીટર ક્યુબ પણ છે, અપોન સેકન્ડ સ્ક્વેર પણ છે. બોલો, C ની જગ્યા પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો સર એમ્પિયરનો વર્ગ ઇન્ટુ સેકન્ડનો વર્ગ. વેરી ગુડ, એક્સેલન્ટ, જબરજસ્ત. સમજ પડી? ઓકે, લખી દો MLT હવે. તો જુઓ અહીંયા M1 L3 પછી શું બનશે આપણી પાસે? T⁻⁻4 એન્ડ લાસ્ટમાં બનશે A⁻². વેરી મોસ્ટ IMP બેટા, ધ્યાનમાં રાખજો. ઓકે, બંનેમાં ડાયમેન્શનમાં તમે ચેક કરો. તમને સવાલ એવો પૂછેલો હોય કે વિદ્યુત ભારને મૂળભૂત રાશિ તરીકે લો તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા બેટા આ બનશે. જો ક્વેશ્ચન એવો પૂછેલો હોય કે વિદ્યુત પ્રવાહને તમે લો તો તમારું ડાયમેન્શનલ ફોર્મ્યુલા આ બનશે. આ શાની વાત કરી આપણે? કુલમ્બિયન કોન્સ્ટન્ટ K ની વાત કરી. તો સર ધારો કે એપ્સાઇલોન 0 માટે પૂછે તો
કંઈ જ કરવાનું નહીં, કંઈ જ નહીં કરવાનું, સેમ ઘાત આ જ રહેશે. ધારો કે જો અહીંયા હું વાત કરું એપ્સાઇલોન 0ની આપણે ચર્ચા કરીએ તો એપ્સાઇલોન 0ની જો ચર્ચા કરીએ બેટા એના માટે તમારે MLT બનાવવું છે, બરાબર. MLT એક બનાવીએ આપણે Q માટે અને બીજું બનાવીએ MLT A માટે. ઇઝ ઇટ ક્લિયર? કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. 1 3 2 2 છે તો અહીંયા લખી દો 1 3 2 2. ક્લિયર? જુઓ અહીંયા એકવાર વેરીફાઈ કરી લો. kg1 મીટર ક્યુબ, આ સેકન્ડ ઉપર જશે -2, આ ઉપર જશે -2. ઓકે, તો ખાલી ઘાત બેટા ચેન્જ થઈ જશે. જે પોઝિટિવ છે તે નેગેટિવ અને નેગેટિવ છે તે પોઝિટિવ. ધેટ્સ ઇટ. ખેલ ખલાસ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજ પડી? ઓકે સર. અને આમાં કરવું હોય તો સર સેમ થિંગ 1 3 4 2. જે પોઝિટિવ છે તે નેગેટિવ અને નેગેટિવ છે તે પોઝિટિવ. ખેલ ખલાસ. ઇઝ ઇટ ક્લિયર? તો આ એપ્સાઇલોન 0 માટે બની ગયું, આ કે માટે બની ગયું. જુઓ વસ્તુ બે જ છે, કે અને એપ્સાઇલોન 0. ડાયમેન્શનલ ફોર્મ્યુલા બન્યા 4. કોઈ પણ પૂછે તમને બધી રીતના બનાવતા આવડવું જોઈએ. સિલી મિસ્ટેકના લીધે બેટા બોર્ડમાં 1 માર્ક્સ આપણો જઈ શકે, જે ન જવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? 100% શ્યોર? ઓકે, ચલો આ કેની ચર્ચા કરી. કે ઇઝ ઇક્વલ ટુ વોટ સર? કે ની વેલ્યુ થશે સર 9 × 10⁹ 9 × 10⁹ સર એકમ તો એકમ બનાવી શકો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. બનાવેલો જ છે અહીંયા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને જો એપ્સાઇલોન નોટની બેટા વાત કરીએ તો એપ્સાઇલોન નોટની વેલ્યુ બને છે આપણી 8.85 × 10⁻12. સર એકમ બનાવવો હોય તો સીધી વાત છે કે કે અને એપ્સાઇલોન નોટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આને ઊંધું કરી દો કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન × મીટર સ્ક્વેર. ખેલ ખલાસ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એક્ઝામ્પલ માટે બેટા વેલ્યુ હવે તો આપણે યાદ હોવી જોઈએ. સેમ એપ્સાઇલોન નોટની વેલ્યુ પણ યાદ હોવી જોઈએ. ડન? ઓકે, સો ધીસ ઇઝ ધ બેટા કુલમ્સ લો. આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી હશે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં બેટા આપણે ડિસ્કશન કરીશું આ ટોપિકને રિલેટેડ કુલમ્સ લોની એપ્લિકેશન્સ વિશે, બરાબર. ડિફરન્ટ એક્ઝામ્પલ્સ. ઓકે, અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સમાં જે કુલમ્સ એકોર્ડિંગ ટુ કુલમ્સ લો પરથી જે પણ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા હશે એના વિશે આપણે ચર્ચા કરીશું. આઈ હોપ આજના લેક્ચરમાં તમને મજા આવી હશે, સમજ પડી હશે. જો લેક્ચર ગમ્યો હોય તો લાઇક ઇટ, શેર અવર ચેનલ એન્ડ સબસ્ક્રાઇબ ઇટ બેટા. સો થેન્ક યુ. અને જો બેટા આજે આપણો જે લેક્ચર છે એનું એકવાર રિવિઝન પણ તમે કરી લેજો જેથી તમને હેલ્પફુલ થાય. ઓકે, સો આઈ હોપ તમને આજના લેક્ચરમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો લાઇક ધ વિડીયો, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ.